કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે રાજકોટના કિસાનપરા ચોક ખાતે ભાજપના મૌન ધરણા। રાજકોટ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અત્યંત વિવાદાસ્પદ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત રૂપી મૌન વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। શહેરના કિસાનપરા ચોક ખાતે સ્થાનિક પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને શાંતિપૂર્ણ ધરણા થકી સત્તાવાર રીતે પોતાનો સખત રોષ પ્રગટ કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનનું મૂળ કારણ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કેરળ રાજ્યમાં ચૂંટણી પ્રચાર સભા દરમિયાન કરવામાં આવેલી નિંદાત્મક ટિપ્પણી છે। તેમણે કથિત સ્વરૂપે સમગ્ર ગુજરાતની જનતાને મૂર્ખ અને અભણ તરીકે સંબોધી હતી। શાસક પક્ષના આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ પ્રકારની ભાષા ગુજરાત રાજ્યના ગૌરવ અને પ્રજાના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે, જેને સાંખી લેવામાં આવશે નહીં। આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વિરોધ સ્થળે ઉપસ્થિત આગેવાનોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે સમગ્ર ગુજરાતી સમાજની બિનશરતી ક્ષમા યાચના કરવાની ઉગ્ર માંગણી કરી છે। જો આ મુદ્દે સંતોષકારક પ્રત્યુત્તર નહીં મળે તો આગામી સમયમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સઘન વિરોધ પ્રદર્શનો અને આંદોલનાત્મક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। ખડગેજી નિવેદન આપ્યું હતું કે ગુજરાતીઓ મૂર્ખ છે, અભણ છે, એના વિરોધમાં આજે મૌન ધરણાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલ છે, કારણ કે એને ગુજરાતની અસ્મિતા ઉપર ઘા કરેલ છે અને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જે આ ભૂમિ છે એનું અપમાન કરેલ છે અને એને એટલી પણ નથી ખબર કે સાક્ષરતા દર ગુજરાતનો 82% છે। એને આ બધું સમજી વિચારીને બોલવું જોઈએ અને આ ગુજરાતીઓનું અપમાન છે। ગુજરાતનું કેટલું આર્થિક યોગદાન છે આ ભારત દેશમાં એ પણ એને ખબર નથી ને ગુજરાતીઓ ખાલી ગુજરાત પૂરતા મર્યાદિત નથી પણ પૂરા વિશ્વમાં ફેલાયેલા છે અને પૂરા વિશ્વમાં ગુજરાતીઓનું યોગદાન છે। તો જો એ મૂર્ખ ને અભણ હોય તો પૂરા વિશ્વમાં એ યોગદાન ન આપી શકે। બસ ખડગે માફી માગે, એનાથી જે ભૂલ થઈ છે એની ખડગે માફી માગે।